ક્યારે વિચાર્યું છે કે હજારો માઇલ દૂર કોઈ યુદ્ધ થાય અને એની સીધી અસર ગુજરાતના એક શહેર પર પડે? એટલી બધી અસર કે ત્યાં આખો ઉદ્યોગ બંધ થવાની અણી પર આવી જાય? આ કેવી રીતે બની શકે? ચાલો આ ગ્લોબલ કનેક્શનને જરા ઊંડાણથી સમજીએ. આ એક જ સવાલ આખી વાતનો સાર છે કે ભાઈ એક જગ્યાએ થતો સંઘર્ષ છેક ભારતના એક મોટા ઔદ્યોગિક હબ સુધી કેવી રીતે પહોંચ્યો? આ સવાલનો જવાબ મેળવવો એટલે આજની દુનિયાના અર્થતંત્રના છુપાયેલા જોડાણોને સમજવા બરાબર છે. તો આ આખી વાર્તાની શરૂઆત થાય છે મધ્ય પૂર્વથી. ત્યાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે તણાવ વધ્યો એણે એક એવી ડોમિનો ઇફેક્ટ શરૂ કરી જેનો છેલ્લો ડોમિનો છેક ગુજરાતના મોરબીમાં આવીને પડ્યો. આ સંઘર્ષનું એપિસેન્ટર બન્યું હોર્મુઝની સામુદ્રધુની. આ દુનિયાનો સૌથી અગત્યનો એનર્જી રૂટ છે. જાણે કે આખી દુનિયાની ઊર્જાની નસ અહીંથી પસાર થાય છે. જેવો અહીં તણાવ વધ્યો, આ રસ્તો જહાજો માટે ખતરનાક બની ગયો અને પરિણામે ભારત તરફ આવતા ગેસ અને તેલના જહાજો અટકી પડ્યા. આ હતો પહેલો ઝટકો. હવે શિપિંગના રસ્તા પર તો બ્રેક લાગી ગઈ અને એના કારણે એક આખા ઉદ્યોગની એનર્જી, લાઇફલાઇન, એની જીવાદોરી જ કપાઈ ગઈ. પણ આવું કેમ થયું? આટલી ગંભીર અસર કેવી રીતે થઈ? ચાલો એ સમજીએ. મોરબીના સિરામિક ઉદ્યોગની સૌથી મોટી નબળાઈ છે એની ઈંધણ પરની નિર્ભરતા. અહીંની લગભગ 70% ફેક્ટરીઓ પ્રોપેન ગેસ પર ચાલે છે અને આ ગેસ ક્યાંથી આવે છે? સીધો ગલ્ફ દેશોમાંથી. એટલે જ્યારે તમારો મુખ્ય આધાર જ આયાત પર હોય તો વૈશ્વિક સપ્લાયમાં નાનકડો પણ ગરબડ અહીં બહુ મોટું સંકટ લાવી શકે છે. આ સંકટની વચ્ચે એક કાયદાકીય શબ્દ બહુ ચર્ચામાં આવ્યો: ફોર્સ મેજોર. હવે આનો સીધો સાદો મતલબ એવો થાય કે જ્યારે યુદ્ધ જેવી કોઈ અણધારી આફત આવે ત્યારે કંપનીઓ કહી શકે કે ભાઈ આ અમારા હાથમાં નથી. ગુજરાત ગેસ જેવી સપ્લાયર કંપનીઓએ આ જ કલમનો ઉપયોગ કરીને હાથ ઊંચા કરી દીધા કે અમે ગેસ નથી પહોંચાડી શકીએ એમ. તો આ બધાનું પરિણામ શું આવ્યું? એકદમ ચોંકાવનારું. પ્રોપેનનો પુરવઠો બિલકુલ બંધ, 0. અને જે નેચરલ ગેસ મળતો હતો એમાં પણ સીધો 50%નો કાપ. આ કોઈ સામાન્ય ઘટાડો નહોતો. આ તો ઉદ્યોગનો શ્વાસ રૂંધાઈ જાય એવી હાલત હતી. હવે ચાલો સીધા જ જઈએ આ સંકટના એપિસેન્ટર પર, એટલે કે મોરબી શહેર. એ જગ્યા જે સિરામિક ઉત્પાદનમાં આખી દુનિયામાં નામ ધરાવે છે. આ સંકટ કેટલું મોટું છે એ સમજવા માટે પહેલાં મોરબીનું કદ સમજવું જરૂરી છે. અહીં 1-2 નહીં પણ 900થી પણ વધારે સિરામિક ફેક્ટરીઓ આવેલી છે. આ માત્ર ગુજરાતનું નહીં પણ દુનિયાનું બીજું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર છે. અને જેવો ગેસ સપ્લાય બંધ થયો ને એની અસર તરત જ દેખાઈ. જોતામાં તો 100 જેટલી ફેક્ટરીઓના દરવાજે તાળા વાગી ગયા. પણ આ તો માત્ર શરૂઆત હતી. જાણકારોનું કહેવું છે કે જો પરિસ્થિતિ જલ્દી નહીં સુધરે તો બીજી 450 ફેક્ટરીઓ પર તાળા લાગી શકે છે. જરા વિચારો, આ આંકડો કેટલો મોટો છે. આ સંકટ માત્ર ફેક્ટરીની 4 દિવાલો પૂરતું સીમિત નથી. એની અસર ત્યાં કામ કરતા હજારો લોકો અને તેમના પર ચાલતા આખા અર્થતંત્ર પર પડી રહી છે. આ ફક્ત ફેક્ટરીઓનો સવાલ નથી. આ સીધા 4 લાખ લોકો અને એમના પરિવારોનો સવાલ છે. આટલા બધા લોકોની રોજીરોટી આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે અને આજે જોખમમાં છે. પણ આવા મુશ્કેલ સમયમાં મોરબીના ઉદ્યોગે એક એવી વાત કરી જે ખરેખર અનોખી છે. કામદારો ડરીને શહેર છોડી ન જાય એ માટે બધા ફેક્ટરી માલિકો ભેગા થયા. એમણે સ્થાનિક કરિયાણાવાળાઓને કહ્યું કે તમે કામદારોને ઉધાર પર રાશન આપો, બિલ અમે ચૂકવીશું. એટલું જ નહીં, કામદારોને લેબર કોલોનીમાં રહેવાની પણ ખાતરી આપી. આને કહેવાય માનવતા. હવે વાત કરીએ આર્થિક નુકસાનની. મોરબીનો સિરામિક ઉદ્યોગ કેટલો મોટો છે ખબર છે? એનો વાર્ષિક ટર્નઓવર છે 70,000 કરોડ રૂપિયા. આટલું મોટું આર્થિક એન્જિન અત્યારે અટકી ગયું છે. હવે આવી અણધારી આફતનો સામનો કરવા માટે આખો ઉદ્યોગ એકસાથે આવ્યો અને એક બહુ જ કઠોર પણ જરૂરી ઉપાય સૂચવ્યો. આ સંકટની હકીકત મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ અરવાડિયાના પોતાના શબ્દોમાં સાંભળો. એમનો પોતાનો અનુભવ જાખા ઉદ્યોગની હાલત બતાવી દે છે. આ હાલતને કાબૂમાં લેવા માટે એક સ્ટ્રેટેજિક પ્લાન બનાવવામાં આવ્યો. તબક્કાવાર શટડાઉન. પ્લાન મુજબ પહેલાં જે યુનિટ્સ પ્રોપેન વાપરે છે એ બંધ થશે અને પછી જે નેચરલ ગેસ વાપરે છે એ. આ એક ખૂબ જ મુશ્કેલ પણ કદાચ જરૂરી નિર્ણય હતો. અને આ કઠોર નિર્ણય પર ઉદ્યોગની એકતા જોવા જેવી હતી.
લગભગ 97% ફેક્ટરી માલિકોએ આ સ્વૈચ્છિક શટડાઉનને ટેકો આપ્યો. આ આંકડો જ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર હતી અને તેનો સામનો કરવા માટે બધા કેટલા એકજૂટ હતા. જો કે એ જાણવું જરૂરી છે કે આ એક વ્યાપકપણે સમર્થન પામેલો પ્રસ્તાવ છે, પણ આના પર અંતિમ મહોર તો બધા સભ્યોના લેખિત અભિપ્રાયો મળ્યા પછી જ લાગશે. મોરબીની આ ઘટના માત્ર એક શહેરની વાર્તા નથી. એ આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે. આજે જેમ દુનિયા એકબીજા સાથે જોડાઈ રહી છે, તેમ આપણી સપ્લાય ચેઇન કેટલી નાજુક બની રહી છે. એક જગ્યાએ નાનકડો તણખો પણ હજારો માઇલ દૂર આગ લગાવી શકે છે. આના વિશે વિચારવા જેવું ખરું.